વાવથરા જિલ્લાના કુંભાડી ગામે ઘરફોડ થયેલી ચોરી અંદાજે ₹23 લાખના દાગીનાની ચોરી અને તેમાં પીલુડા ગામના આરોપીની ધરપકડ। કુંભાડી ગામ માવશ્રી પોલીસ સ્ટેશન વિસ્તાર વાવથરા જિલ્લામાં આશરે 23 લાખના દાગીનાની ચોરી। પીલુડા ગામનો એક આરોપી દાગીના લઈને આવવાની બાતમી મળતા થરાદ પોલીસ સ્ટેશનના માણસોએ અલગ અલગ જગ્યાએ વોચ ગોઠવીને આરોપીને પકડી પાડ્યો। પરિણામે ₹23 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો। આ ચોરીના કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી અને આરોપીને પકડીને ગુનાનો ભેદ ઉકેલ્યો તે પ્રશંસનીય છે। બ્યુરો ચીફ પીજે ચૌધરી, વાવથરા। મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વાવથરા ચિંતન કર્યા સાહેબે અસરકારક કામગીરી કરવા માટે સૂચના આપેલી, જે અનુસંધાને અમારી ડી સ્ટાફની ટીમ પેટ્રોલિંગમાં હતી અને ખાનગીરાએ હકીકત મળેલી કે એક ઈસમ જે પીલુડા ગામનો છે, કાળુ ઉર્ફે હિતેશભાઈ મેઘરાજભાઈ રબારી, જે ચોરીનો મુદ્દામાલ વેચાણ કરવા શરૂ આવી રહ્યો છે, તે અનુસંધાને પંચો સાથે એની ધરપકડ કરતા તેની પાસેથી અલગ અલગ સોના ચાંદીના 24 નમૂના કિંમત ₹22,48,000નો મુદ્દામાલ મળી આવેલો, જેની પૂછપરછ કરતાં તેને કુંભાડી ગામેથી 17 તારીખના રાત્રે ઘરફોડ ચોરી કરેલ હોવાનું માલુમ પડેલું છે, જેથી સદરનો મુદ્દામાલ કબજે કરી તેને ધોરણસર અટક કરી માવસરી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી આગળની કાર્યવાહી કરવા માટે જાણ કરેલી છે।